શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના આનંદપુરા કેમ્પાથી તત્વ એન્જિનિયરિંગ કોલેજ સુધી આશરે 7 કિલોમીટર લાંબા સર્વિસ રોડને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયને શહેરવાસીઓએ આવકાર્યો છે। મંજૂર થયેલો સર્વિસ રોડ 5.50 મીટર પહોળો બનશે અને અંદાજે 37.68 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે। સર્વિસ રોડ બનવાથી સ્થાનિક વાહન ચાલકો તેમજ રાહદારીઓએ વધુ સુરક્ષિત અને સરળ અવરજવર મળશે। વર્ષોથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની ફરિયાદો ઉઠતી રહી છે। સર્વિસ રોડનું નિર્માણ પૂર્ણ થયા બાદ ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થશે। મોડાસા શહેર એક વિકસિત શહેર છે। અરવલ્લી જિલ્લો એક વિકસિત જિલ્લો છે। આ જિલ્લાની અંદર એસજી બાયપાસ રોડ ઉપર વારંવાર અકસ્માતો થાય છે। વારંવાર અકસ્માતથી શહેરના ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવે છે। ત્યારે વર્ષો જૂની માગણી ગુજરાત સરકારે સ્વીકારી 37 કરોડ 68 લાખ રૂપિયા જે મંજૂર કર્યા છે અને જેના બંને બાજુ 5.50 મીટરનો પહોળો રોડ અને આનંદપુરા કંપાથી લઈ અને એન્જિનિયરિંગ કોલેજ સુધી 7 કિલોમીટર લાંબો રોડ બનાવી શહેરની જનતા માટે એક આનંદના સમાચાર છે। આ રોડ બનવાથી હોસ્પિટલો, આજુબાજુની સોસાયટીઓના તમામ રહીશોને કોઈપણ જાતના અકસ્માતનો ભોગ નહીં બને, આના માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જેટલો આભાર માનીએ એટલો ઓછો છે।